આ છે ગેટવે ઓફ ઇન્ડિયા, આ છે તાજ હોટલ અને આ નવી તાજ હોટલ. આમાં અટેક થયો હતો ને એ આતંકવાદીઓની, આમાં છે તો ને. અત્યારે રાતનો નજારો જો કેટલો મસ્ત આવે છે અહીંયા. 11:15 આપણો વારો આવ્યો જમવાનો. અત્યાર સુધી વેઇટિંગમાં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો જેમ તમને ખબર છે કે આજે મારે મુંબઈમાં ત્રીજો દિવસ છે અને આજે આપણે જવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા અને ઝૂ ચોપાટી. અને આપણે ફૂલ આજે મોજ કરવાની છે. સવારમાં આપણે પહેલાં નાસ્તામાં આપણે ખાવાનું છે મેંદુવડા, ઇડલી ને એવું બધું, અને પછી આપણે બપોર પછી જવાનું છે આ બધી ફરવા જવાનું છે બપોર પછી, અને તે જ મોજ કરવાની છે. કારણ કે તે બપોરે તો બહુ તડકો હોય એટલે હાલો જાવી અને બપોર પછી જોવી કેવી મજા આવે છે. એક જગ્યા છે જ્યાં ફેમસ આવે છે દાલવડા, મેંદુવડા. તો આપણે અત્યારે એ ખાવા આવી ગયા છે અને પછી જવું આપણે બહાર જવાનું છે ફરવા માટે ગેટવે ઓફ ઇન્ડિયા ને એ બધી જગ્યાએ. તો હાલો આપણે પહેલાં ખાઈ લેવી પછી જાવી. તો આ વાળી છે ને એ મુંબઈની આ નવી તાજ હોટલ બની ને એ આ છે. અત્યારે અમે બધા ગાડીમાં આવ્યા અને હવે આપણે જાવી છે ગેટવે ઓફ ઇન્ડિયા, અને પછી ત્યાં જોવો કેવો નજારો છે. અત્યારે અમે ટ્રેનમાં ને બસમાં ને એમ કરીને આવ્યા છે. હવે જોવી ક્યાં જાવી. તો આપણે ફાઇનલી પૂકી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા. આ છે ગેટવે ઓફ ઇન્ડિયા, આ છે તાજ હોટલ અને આ નવી તાજ હોટલ. આમાં અટેક થયો હતો ને એ આતંકવાદીઓની, આમાં છે તો. તો હવે અત્યારે આપણે જાવી છે બોટમાં, અને અહીંયા આપણને આ થોડુંક અહીંયાથી ફેરવશે, મોટો રાઉન્ડ મરાવશે. આમાં જવાનું છે, આ બોટમાં લાંબી છે. હવે આપણે ફરવાનું છે આમાં. હવે અત્યારે આપણી બોટ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બહુ દૂર સુધી, અને પછી ત્યાંથી ટર્ન મારવાનો છે. આપણે ફાઇનલી બોટિંગ કરીને આવી ગયા છે અને હવે આપણે જ આવી છે ચોપાટીએ, અને પછી ત્યાંથી બહાર જમીન પછી આપણે જવાનું છે ઘરે. તો હાલો જોઈ કે મજા આવે છે ચોપાટીએ. અહીંયા બોટિંગમાં તો બહુ મજા આવી ગઈ. કેટલાય આવી રીતના બોટિંગ કરેલી છે, કોમેન્ટમાં કહી દેજો. તો હાલો હવે જાવી ચોપાટીએ. અત્યારે રાતનો નજારો જો કેટલો મસ્ત આવે છે અહીંયા. તો અમે અત્યારે બધા આવ્યા છે ચોપાટીએ, અને અહીંયા મસ્ત ઠંડો પવન છે એટલે અહીંયા બધા બેસીએ છીએ. અહીંયા બધી જગ્યાએ જો બધા બેહવા આવે અહીંયા. તો અત્યારે જો મસ્ત નાના નાના મોજા આવે છે અને ફૂલ મસ્ત ઠંડો પવન છે. બેહવાનું મસ્ત છે, મજા આવે એવું છે. એટલે અહીંયા બેસીશું અને પછી આપણે જાવું જમવા માટે બહાર. બધી બાજુ જો બધે બેઠા છે, ઠંડો પવન છે ને એટલે બધી જગ્યાએ. અહીંયા સ્પેશિયલ બધા મુંબઈવાળા અહીંયા બેહવા આવે. અને આ બાજુ છે ને મરીન ડ્રાઈવ છે. આ લાઇટો બધી દેખાય ને, આ ઠેઠથી ઠેઠ મરીન ડ્રાઈવ છે. અહીંયાથી ઠેઠથી તે આમ સુધી છે, આમ દૂર 8 કિલોમીટર લાંબો છે રોડ, અંડર વોટર. તો 10:30 જેવું થયું છે ને અત્યારે આપણે જમવા માટે નીકળ્યા છે. ગોતવી છે ક્યાં મળે છે હરખું. 10:30 થઈ ગયા, હજી કાંઈ મળ્યું નથી. હવે નકરી ગલીઓમાં ફરવી છે. હવે જાવી હાલો, ત્યાં એકાદું સારું મળે ને. તો જો અત્યારે એક મળ્યું છે. હવે અડધા આવ્યા છે ને હજી અડધા તો હાલીને આવે છે ને, પૂગ્યા જ નથી. અમે ચેલરાનું બધા પૂગી ગયા છે. અત્યારે ઠેઠ પૂગ્યા બધા હાલીને થાકી ગયા છે. 11:15 આપણો વારો આવ્યો જમવાનો. અત્યાર સુધી વેઇટિંગમાં હતા. વિચાર કરો કેટલા વાગે ખાવાનું આવે છે. તો અત્યારે મસ્ત આપણે ખાઈને બહાર નીકળ્યા છે. હવે આપણે આવ્યા છીએ વોફલ ખાવા માટે. અહીંયા આપણે જો મસ્ત વોફલ બને છે, ડાર્ક એન્ડ મિલ્ક વોફલ. Under the boughs where
whispering. કેવું લાગ્યું? મસ્ત છે ને? પહેલી વાર ટેસ્ટ કર્યું ને તે? તો ફાઇનલી આપણે વોફલ ખાઈને હવે ઘરે જઈએ છીએ. તો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો, ટાટા.